જો આપણે જમીન રેડી થઈ ગયા છે અને માથું બહુ દુખે છે અને શરદી બહુ ભરી ગઈ એવું લાગે છે. હવે વિક્સ બામાં હે વધીએ મળે તો ઠીક, બાકી જોડે ગયા હોય તો લેતા આવીએ, પણ ગહવો પડશે બહુ એવું લાગે છે. બહુ માથું દુખે, ગરમ બહુ થઈ ગયું માથું એટલે. તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને, સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો જો આજે આપણે વ્લોગની સ્ટાર્ટિંગ 8 વાગે કરી છે અને આજે આપણા ઘરે ભેંસે પાડીને જન્મ આપ્યો છે. તો બતાવું તમને પાડી. જો આ રહી પાડી, આ પાડી છે. તો હવે આપણે જઈએ બસ સ્ટેન્ડે, થોડું કામ છે એટલા માટે. તો છોકરા બહાર હતા રમવાનું ચાલુ કરી દીધું બધા. હરિયા જો આ રહ્યા નવી રમત જ કંઈક ચાલુ હોય. આપણે ફટાફટ બસ સ્ટેન્ડે જતા જઈએ. ભેંસ માટે એક દવા બી લાવવાની છે, લેતા આવીએ ફટાફટ. આપણે દવા લેવા માટે આવી ગયા રાકેશભાઈની દુકાને. કેવું રાકેશભાઈ, મજામાં ને? જો રાકેશભાઈ આપણે હાલે મજામાં છે. દવા શેની છે કોમેન્ટ કરજો બધા. તો દવા લઈ લીધી, આપણે જઈએ ઘરે. આપીને હાલ થાય દવા, હે દવા ભેંસ સાથે જડું આપીને હાલ થાય. આપીને હાલ દે શું આપીને હાલ. ગુડ મોર્નિંગ ક્યાં? ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. અલે ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. બપોરનો 1 વાગે આપણે ગઠ્ઠા લેવા માટે જઈએ. જો ગઠ્ઠા લેવા કપડું લઈ લીધું. શું કે શું ખાવું હે? કાલ લીધું નતું, કાલ ખાધું નતું. આઈસ્ક્રીમ ગઠ્ઠા કમ્પ્લીટ બધી ગયા હે. અને ખેતરમાં જોયું તો કે આ બાજીનું આપણું જે ધરું નાખવાનું તો એ નખાઈ ગયું છે કમ્પ્લીટ. જોઈ લો છે ખુદી. આ બાજુ જે ખાલી જગ્યા ખરી અહીંયા આગળ જાર નાખવાની છે. હજુ જારનું બિયારણ આપણે દુકાને આવ્યું નથી એટલે આપણે હજુ નાખી નથી જાર. બિયારણ આવશે એટલે આપણે તરત જાર નાખી દઈશું એમાં. એટલે હવે આપણે જે ગઠ્ઠા બાંધ્યા છે એ ઘરે લઈને જઈએ. જો આપણે ગઠ્ઠા લઈને નીકળી ગયા છે. આ ગઠ્ઠા આજે પડે એવો જ લાગે છે, પણ એટલું બધું એ નહીં. તમે કપડું મોટું છે એટલા માટે. જો હું ગઠ્ઠા લઈને ઘરે જાઉં ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન કોલ પર સેટ કરી દેજો. અને આજે ગરમી એટલી બધી થાય છે કે ના પૂછો વાત. તમે જોઈ શકો છો મોડે પડશે એવો દેખાય તો ઠીક કેમેરામાં, બાકી બહુ ખતરનાક પડશે એવો ભર્યો આજે. આજ ગરમી મતલબ કે રોજના હિસાબે વધારે છે એમ. ગરમી રોજ કરતાં વધારે. બ્લોગમાં આગળ સુધી બની રહેજો. આપણે આજે જવાનું છે કેટલા રણછોડરાયના મંદિરે, તો આગળ સુધી બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે ઘરે ગઠ્ઠા મૂકી દઈએ, બીજા ગઠ્ઠા લેતા આવીએ. એટલે આજે શું કર્યું? એટલે મારે તું ગઠ્ઠા લાવવાના ભાઈ, ગઠ્ઠા લાવવાના એવું તો પલાળે. હા જો ગાઈસ કેવું કર્યું અમને, પલાળી નાખ્યું આખું બાઈક. આવું નુકસાન થયું. લે કપડું લે, રૂમાલ રૂમાલ લે, કપડું લે નુકવા છે. હા બંધ ને ભાઈ. ચમ પલાળ્યું? ચમ પલાળ્યું? ચમ પલાળ્યું? લાય રૂમાલ, લાય રૂમાલ, લાય લાય. નૂકી નાખ ફટાફટ, નૂકી નાખ, નૂકી નાખ ફટાફટ. ચેલું નુખાયું? લાય એવું ના નુખાય. લે લાય નુખાઈ જુ બસ મેલ દઉં. એટલે મારવા નહીં કહ્યું બાઈક. જો આવું લડાવ જોઈએ. બીજા ગઠ્ઠા લેતા એ બે બાકી છે. બીજા ગઠ્ઠા લેવા જવાનું હતું પણ જમવાનું બપોરનું થઈ ગયું એટલે આપણે પહેલાં જમી લઈએ. જમવામાં આજે મગનું શાક ને રોટલો છે બાજરીનો, તો ફટાફટ આપણે જમી લઈએ. જમી લીધું છે અને હવે આપણે જઈએ પેટલાદ રણછોડરાયજીના મંદિરે દર્શન કરવા માટે. તો ચલો નીકળીએ હવે. અને શું આવું હોય ઘેર રહેજે. જો તમે જોઈ શકો છો પેટ્રોલનો કોટો બહુ ઊંચો છે. તો પેટ્રોલ પૂરાઈએ આપણે આગળ જઈએ. પહેલાં આપણે પેટ્રોલ પૂરવા માટે પેટ્રોલ પંપે ઊભા રહ્યા છે. તો પેટ્રોલ પૂરાય એટલે ફટાફટ પછી કન્ટિન્યુ કરીએ આગળ. પેટ્રોલ આપણે પૂરાઈ લીધું છે અને પેટ્રોલ પૂરાઈ નીકળી ગયા છે.
जो अपने सहज पॉइंट आकर आया है जो 100 रुपया पेट्रोल पूरा है एम सहज पॉइंट आकर आयो આપણે રણછોડરાયના મંદિરે પહોંચી ગયા છીએ તો આગળ હવે દર્શન કરવા જઈએ તમે પણ વિડીયો પોસ્ટ કરીને દર્શન કરી લો રણછોડરાયના આ છે મંદિરના અંદરનો જે એરિયા છે અને જે સામે દેખાય છે એ હનુમાનજીનું છે નાનું મંદિર જો તમને ઝૂમ કરીને બતાવ્યું આ સાઈડ હનુમાનજીનું છે અને બીજી સાઈડ જે પેલું છે એ ગણપતિનું છે આ જો દાદા પગે લાગે એ ગણપતિનું છે આપણે જ્યોતને પગે લાગી લીધું આ બાજુ આવીએ ને જરીક એટલે જો અહીંયા કબૂતરને ચણ નાખવા માટે પક્ષી ઘર કેટલો જોરદાર વ્યૂ છે આ છે પહેલાંના ગુરુ જમુનાદાસજી અને આ છે ગુરુ શ્રી મધુસૂદનદાસજી જો સામે આંબામાં કેરીઓ આવી પણ ગઈ છે જો આપણા ખેતરમાં કશું ઠેકાણું જ નહીં આમાં બધું અહીં બધા એવું કહે છે કે ઓળી પહેલાં કેરી ખવાય નહીં ખવાય કે નહીં કોમેન્ટ કરજો તમે આપણે દર્શન કરી લીધા છે હવે આપણે ઘરે જવા માટે નીકળીએ આપણે લસ્સી પીવા માટે ઉભા રહ્યા છે પણ લસ્સી નથી એટલે પછી બધું આપણે લસ્સી પી લીધી છે હવે ગ્લાસ મૂકી દઈએ અને પછી ઘરે પાછા નીકળીએ ચલો હવે નીકળીએ ઘરે મિત્રો આપણે ઘેર આવી ગયા હે જાન શું કહેવાય શું લાવવાનું કહ્યું હતું તેમાં પણ દુકાન બંધ હતી 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 આપણે પેટલાથી ઘરે આવી ગયા છીએ હવે આગળનું કામ કન્ટિન્યુ કરીએ હવે આપણે પેલી નાની જે પાડી આવી જાય સવારે એને બાંધવા માટે એક દોરડું લાવવાનું છે તો એ દોરડું લેવા જઈએ અને મને શરદી બહુ થઈ ગઈ તો આપણે વિક્સ લેવી છે તો એ વિક્સ બી લેતા આવીએ આપણે અત્યારે તો ચાલતા ચાલતા જ જઈશું એટલે શું કરાવવાનું છું આપણે ભેંસ માટે આ દોરડું અને મળી લઈને આવી ગયા છે વિક્સ તો આપણી મળી નથી તો હવે પછી હું થોડા કારબાર લાવીશું આ પહેલાં આપી દઈએ ઘરે દોરડું લઈને આવી ગયા આપણે દોરડું મળી આગળ નીચે હવે બે જરી કરે હેંચકામ તો હવે હેંચકામ જઈ કરે હેંચકો ખાવા બેસીએ હું હેંચકો ખાઉં તો લગીને તમે બધા લાઈક કરી દેજો તો મિત્રો જો હાલમાં વાગ્યા છે રાતના 9 આપણે બધું કામ ઘણું બધું તો પરવારી ગયા છે હવે જમવાનું હજુ બાકી છે તો આપણે પહેલાં જમી લઈએ બીજું ઘણું બધું કામ હજુ અધૂરું છે ખેતરમાં બી ઘણું બધું અધૂરું કામ છે પછી કાલે જે 4 ઘાસ વળી હતી એ પણ લાવવાની બાકી છે તો એ આવતીકાલે લાવીશું ગઠ્ઠા લાવવાનું રહી ગયા તો ઉપર પૂરિયા પાડીને નાખ્યા હવે પણ પહેલાં આપણે ખાઈ લઈએ ભૂખ બરાબરની ભૂખ લાગી છે અને માથું બી બહુ દુખે છે એટલે ખાઈને સૂઈ જવું હોય આજે કારણ કે વિક્સ ઇન્હેલર મળ્યું નહોતું ફટાફટ પહેલાં જમી લઉં શું કરે જમવાનું લાવે ખાવાનું શું છે આજે જમવામાં છે બટાકાનું શાક ને ખીચડી તો ફટાફટ જમી લઈએ જમી લે બહુ બોલશો નહીં જો આપણે જમીન રેડી થઈ ગયા છે અને માથું બહુ દુખે છે અને શરદી બહુ ભરી ગયું એવું લાગે છે હવે વિક્સ બામાં હે વધીએ મળે તો ઠીક બાકી જોડે ગયા હોય તો લેતા આવીએ પણ ગહવત પડશે બહુ એવું લાગે બહુ માથું દુખે ગરમ બહુ થઈ ગયું માથું એટલે હવે બોમ્બ હતું બોમ્બ મળે એટલે પછી ગહી રાખીએ દરેક હાલ લાગે અવાજે મારો આજના વ્લોગમાં થોડો બદલેલો લાગતો હશે તમને શરીર પણ ઢીલું પડી ગયું છે એટલા માટે ચલો તો મિત્રો આપણને વિક્સ તો આપણા ઘરમાં મળી ને એટલે આપણે જોડે ઘેરથી આ વિક્સ લઈને આવ્યા હવે માથા પર ઘસવી પડશે બહુ ખતરનાક માથું દુખે છે એટલા માટે ચલો ફટાફટ ઘસી નાખીએ વિક્સ મિત્રો બોમ્બ લગાવવું હાલમાં ઠંડુ ઠંડુ લાગે જરી આટલો બોમ્બ બહુ થઈ જશે એવું લાગે તમને કેવું લાગે કે આટલો બોમ્બ થઈ રહેશે ને કે બીજો કહેવો પડે કોમેન્ટ કરજો
હવે શું ઓરિજિનલ વિક્સ આવી ગયા હે તો ડુપ્લિકેટ હતો ખાલી ઘસે જ પાર રાખવાનો માટે માટે કશું નહીં નથી ડુપ્લિકેટ બોમ્બનો આપણે અનુભવ કરેલો હુઈ ગયો પાછો આખો દાડો હેરાન કરીને અત્યારે હુઈ ગયો શું કરવાનું તો આપણે તો બોમ્બ કહી જોઈએ નહીં ખા લગાવો હોડે હારી એની તો વિક્સ નહીં મૂકી એક બાજુ હોડે કદાચ કહેવા જરૂર પડે કરે આજે રૂમાલ હાથ મૂકી નાખીએ આપણે હા ચાલો ઠંડુ ઠંડુ લાગે હવે હા ઠંડુ ઠંડુ લાગે ડેલી લોક કેવા લાગે કોમેન્ટ કરજો હા અને એક વસ્તુ કોમેન્ટ કરી દેજો બધાએ કે આપણે ટ્રાવેલ બ્લોગ લાવવાનો છે વડતાલનો લાવું કે પછી વરાસર મેલડી માતાના મંદિરનો લાવું એ કોમેન્ટ કરી દેજો ખાલી તમે જે કોમેન્ટ કરશો ને આપણે ત્યાંનો બ્લોગ લાવીશું 100%. અને આપણે એક કમ્યુનિટી પોસ્ટ પણ કરીશું એમાં બી જોઈશું કે કોના વોટ વધારે આવે છે વડતાલના કે મેલડી માતાના મંદિરના વલાસણના કારણ કે મારે વલાસણ મંદિરે જે લગભગ 5 થી 6 મહિના થઈ ગયા વલાસણ મંદિરે હજુ ગયો જ નથી પપ્પાને જાય રવિવાર હોય ત્યારે પણ હું હજુ ગયો નથી 5 થી 6 મહિના થાય મારે અને વડતાલમાં 3 મહિના જેવું થયું છે એટલે દર્શન કરવા બી જવાનું છે ને તમારા માટે વ્લોગ પણ લાવવાનો છે તો કોમેન્ટ કરી દેજો કે કઈનો વ્લોગ લાવવું એ અત્યારે વિક્સ જ્યારે મેં માથામાં ઘસે ને ત્યારે મને મમ્મીની બહુ યાદ આવી કારણ કે મને જ્યારે હું માથું પહેલાં દુખતું હોય ત્યારે હું મમ્મી જ ઘસાવતી હતી એટલે આવું કંઈક થાય ત્યારે મમ્મી બહુ યાદ આવે જ્યારે યાદ આવે ત્યારે રડવું હોય જાય પણ બહુ યાદ કરતો નથી જાણીતું ને યાદ બહુ આવે બીજું કશું નહીં મને હજુ યાદ છે જ્યારે જ્યારે હું બીમાર પડું ત્યારે મને ખોરામાં માથું મુકાવીને માથું દબાવે વિક્સ ઘસે રાત્રે હું બીમાર હોય તો આખી રાત જાગે બધું મને યાદ છે બહુ વાત યાદ નહીં કરવી અત્યારે ચલો હવે હું હોઈ જાઉં આજે બ્લોગની એન્ડિંગ કરીએ હવે બહુ ઊંઘ અત્યારે માથું દુખે એટલે આવતી તો નથી પણ ઊંઘી જવું પડે તો જ સારું થશે કોઈ પણ બીમારીનો જો ઈલાજ હોય ને તો દવા પછી ઊંઘ તરત તો જ બીમારી વહેલી મટે તો ચલો આશા રાખું છું કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓલ પર સેટ કરવાનું ભૂલતા નહીં જેથી મારા રોજના ડેલી બ્લોગ તમારામાં પહેલાં આવી જાય તો મળીએ નવા બ્લોગમાં ઓકે બાય